brought to you by V-Guard. હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા હનુમાન જયંતિની કેમ્પ હનુમાનમાં ભવ્ય ઉજવણી કરાશે। ઉજવણી કરવા પિતાની મંજૂરી લેવા જશે હનુમાનજી। હનુમાન કેમ્પથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી નીકળશે શોભાયાત્રા। શોભાયાત્રામાં અયોધ્યા રામ મંદિરની થીમનું વિશેષ આયોજન કરાશે। શોભાયાત્રામાં ટેબ્લો, ભજન મંડળી, 4 વ્હીલર, 2 વ્હીલર સહિતના ભક્તો જોડાશે। કેમ્પ હનુમાન ટ્રસ્ટી સુધીર નાણાવટી, સુપ્રીમના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ M.R. શાહ પણ યાત્રામાં જોડાશે। અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે અને જેને લઈને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। અત્યારે ત્યાં આપણી પાછળ લોકો પણ દેખાઈ રહ્યા છે। કઈ પ્રકારની તૈયારી છે અને લોકો શું કહી રહ્યા છે આ તૈયારી વિશે? જે બિલકુલથી આવતીકાલે હનુમાન જયંતિ છે અને તેની જ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે અને આ ઉત્સાહ બમણો એટલા માટે છે કેમ કે હનુમાન જયંતિ આ વખતે મંગળવારે આવી રહી છે અને એવું માનવામાં આવે છે કે મંગળ અને શનિવારે જો હનુમાન જયંતિ આવે તો તેની પવિત્રતા વધી જાય છે અને આજે જ તેના આગલા દિવસે એટલે કે આજે હનુમાનજી એવું માનવામાં આવે છે કે પોતાના માતા પિતા પાસે તેમના જયંતિની ઉજવણી કરવા મંજૂરી માંગવા જાય છે અને તે જ મંજૂરીની ભાગરૂપે જે શોભાયાત્રા છે તેની શરૂઆત અમદાવાદથી થઈ ચૂકી છે। અમદાવાદના કેમ્પ હનુમાનથી લઈને વાસણા કે જ્યાં મંદિર આવેલું છે ત્યાં સુધી આજે યાત્રા છે તેની શરૂઆત થઈ ગઈ છે અને આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કેમ્પ હનુમાનથી કે જ્યાં આ યાત્રાનું જે 50 જેટલી જગ્યાએ સ્વાગત કરવામાં આવશે અને વિવિધ ટેબ્લો છે તે તેના માટે બનાવવામાં આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ વખતે વિશેષ જે આકર્ષણનું કેન્દ્ર છે તે રામ મંદિરનો ટેબ્લો છે જે આ વખતે અહીંયા બનાવવામાં આવ્યો છે। જે પ્રમાણે મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે આ મંદિર અનેક સ્થળો ઉપર જશે, 55 જેટલા સ્થળ છે તે બનાવવામાં આવ્યા છે। ત્યાં આગળ શ્રી રામ મંદિર ટેબ્લોનું જે સ્વાગત છે તે કરવામાં આવશે। આ ઉપરાંત જે યાત્રા છે તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તો જોડાયા છે પરંતુ જે જુદા જુદા પ્રતિકૃતિ છે હનુમાનજી અને જે પ્રકારે પુરાણોમાં તેમના જે જીવનનું મહત્વ છે તે બતાવવામાં આવ્યું છે તે પ્રકારની પણ પ્રતિકૃતિ છે તે ઊભી કરવામાં આવી છે। ત્યારે કેટલાક આગેવાનો પણ અહીંયા હાજર છે, તેમની પાસે જ સમજવાનો પ્રયત્ન કરીશું। ખાસ આજે જ્યારે યાત્રા નીકાળવામાં આવી રહી છે કયા પ્રકારે આ જે યાત્રા છે તેનું આયોજન કરવામાં આવશે, આવતીકાલે શું દિવસ દરમિયાન આયોજન રહેશે? આ યાત્રાનો પાછળનો હેતુ એ છે કે આજે હનુમાનજી પોતાના પિતાજીની આજ્ઞા લેવા જાય છે। કાલે મારો જન્મદિવસ છે તો આ કહો તો ઉજવું અને ઉજવણી એની પરમિશન આપો તો આપ પણ મારે ત્યાં પધારો, આ એનો હેતુ છે। આ રીતે અમે અત્યારે ત્યાં જઈએ છીએ વાસણા અને સાંજે પરત આવી જઈશું। કાલે હનુમાનનો જન્મોત્સવ ઉજવાશે જેમાં નવગ્રહની યુતિ બનાવેલી આવી છે કે જે નવ ગ્રહ મીન્સ કે સમગ્ર બ્રહ્માંડ હનુમાનજીના ચરણોમાં ધરવામાં આવશે અને ત્યારબાદ તે બધું જ પ્રસાદ રૂપે ભક્તોમાં વેચી દેવામાં આવશે। સામાન્ય રીતે જોઈએ છે તો યુવાઓ છે તે ઘણા મોટી સંખ્યામાં છે તે હનુમાનજીને પૂછતા હોય છે। સામાન્ય દિવસો દરમિયાન પણ આ જે સ્થળ છે ત્યાં આગળ તેમની અવરજવર થતી હોય છે। આવતીકાલે કેટલા લોકો અહીંયા આવે દર્શન માટે, તેમના દર્શન માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? કાલે મોટેભાગે 70,000 લાખ લોકો આવશે અને ઘણો બધો યુવા વર્ગ આવે છે। આમાં મોટી ઉંમરના લોકો તો પહેલાં આવતા હતા, મારે સભામાં કહેવું પડે છે ઘણી વખત ત્યારે હું સંબોધન કરું ત્યારે કે જ્યારે અમે શરૂ કરી ત્યારે બધા ધોળાવાળા દેખાતા હતા, આજે બધા કાળાવાળા દેખાય છે। રંગેલા કાળાવાળ નહીં, કુદરતી કાળાવાળા। ચોક્કસથી આવતીકાલે અમદાવાદમાં જે હનુમાન જન્મોત્સવ છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। એક આશા મુજબ 1 લાખ જેટલા લોકો છે તે હનુમાન કેમ્પ છે ત્યાં આગળ દર્શને પહોંચશે તે પહેલા આજે સત્તાવાર રીતે જે હનુમાનજી છે તેઓ પોતાના માતા પિતા પાસે આ જન્મ જયંતિની જે મંજૂરી માંગવા માટે શોભાયાત્રા શરૂ કરવાના થઈ ચૂક્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે હનુમાન જયંતિની એ પહેલા હનુમાન કેમ્પમાં અત્યારે ભવ્ય ઉજવણી થઈ રહી છે। હનુમાન છે પોતાની પિતાની યાજ્ઞા માટે તેઓ વાયુદેવ મંદિરે જવાના છે અને થોડી જ વારમાં યાત્રા શરૂ થઈ જશે। Brought to you by V-Guard.